જોજો મેલડી શું કરે એ વાત ઉપર લઈ જાઉં છું. કોઈ નો કરે એવું મેલડી કરે ને સાહેબ જગતમાં કોઈ નો આપે એવું મેલડી આપે. એક દિવસ આ ધરતીની માથે સપનિયો કાળ પડ્યો, કોઈ કોઈનું હગું નહીં, અને માણા ભૂખથી મરવા માંડ્યા સાહેબ, રોગથી નહીં ભૂખથી. કોઈના ઘરની માલપા ખાવા ખોરી જાજ નો રહે. અને માણસના જે ઢોર હતા ને એ તો જેમ ધરતીની માથે જે માણસ આમ ધાણી ફોડે એમ ટપોટપ મંડી ગયા મરવા. દુનિયાની માલપા કાળા માથાના માનવી મરી જાય છે, પણ દુનિયાની માલપા કોઈના દેવ ધર્મ નથી મરતા. એવા નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલપા ગરીબ ખોયડું સાહેબ, પણ એ ગરીબ ખોયડાની માલપા જેની માં મરી ગઈ, સપનિયા કાળની માલપા માં મરી ગઈ, પોતાનો બાપ મરી ગયો, પોતાનો રાખડીનો બાંધનાર જવતલિયો હતો એ પણ સાહેબ મરી ગયો. પણ 15 વર્ષની જેને એક દીકરી, જેનું આખું ખાનદાન આખું કુટુંબ મરી ગયું સાહેબ. દીકરીને એમ થઈ ગયું કે હવે ક્યાં જાવ? જે દિશાએ ગામના માણસો મીડિયા ભાગવા એ દિશાએ મંડી ગઈ ભાગવા. પણ ફરતી ફરતી આજનું સાહેબ બિલખા ગામ રહ્યું, બિલખા જુનાગઢની બાજુમાં બિલખાના ટીંબે જઈ દીકરી ઉભી રહી. પણ બિલખાની માલભાઈ સાહેબ એ વખતે ધરતીની માથે સૌરાષ્ટ્રની માલભાઈ સપનિયો કાળ ભયડો લઈ ગયેલો. ન્યાય માણસો કોઈ મરી ગયેલા બજારની માલપામાં લાશું રજળે, કોઈની શમશાનમાં પડેલી, કોઈના ફળિયામાં લાશું પડેલી. પણ સાહેબ એક નાનો એવો બાળક રોવે છે, ની રોવાના બાળકને જે રોતો તો એ દિશાની ઉપર દીકરીએ 15 વર્ષની દીકરીએ જેને આમ ડગલા માંડ્યા. પણ ક્યાં જાય? નાનું એવું ગરીબ ખોયડું, અને ખોયડાની માલપા 1.5 વર્ષનું બાળક, પોતાની જન્મ દેનારી જનેતાનો છેલ્લો શ્વાસ છે સાહેબ. પણ 15 વર્ષની દીકરી જેની માથે વિખરાઈ ગયેલા વાળ છે, કપડા ઝાલા ઝાખરાની માલપા ભરાય ભરાય, અને નાનો એવી ઘાઘરી પહેરી છે, નાનું એવું પોલકું પહેર્યું, માથે નાનું એવું ઓઢણું છે, પણ કપડા ચીથરા નીકળી ગયેલા છે. ક્યાંય ખોબો પાણી મળે તો પાણી પી લે, ક્યાંય હાલતા હાલતા વગડાની માલપા ઝાડના લીલા પાંદ હોય તો પાંદને તોડીને ખાઈ લે, પોતાની ભૂખને મટાડે. પણ એ બિલખાની બજારની માલપા નીકળ્યા, ગામ આખું સુનકાર થઈ ગયું છે, ક્યાંક ક્યાંક કૂતરા રોવે આવો અવાજ આવે છે. પણ એવા સમયની માલપા એક નાના એવા બાળકને રોવાનો અવાજ સાંભળીને દીકરી બાળકના રોવાના અવાજની સામે ધીમે ધીમે સાહેબ ડગલા માંડ્યા. નાના એવા ગરીબ ઝૂંપડાની માલપા 1.5 વર્ષનો દીકરો છે, અને નાના એવા દીકરાને પોતાની જન્મ દેનારી જનેતા બથ ભરી અને જનેતાનો છેલ્લો શ્વાસ છે. ન્યા જઈ અને દીકરીએ આ રૂપક જોયું, આ દ્રશ્ય જોયું, એટલે જન્મ દેનારી જનેતાની સાથીની માથે જે પોતાનો બાળક હતો ને બાળકને દીકરીએ નીચે નમી આમ તેડ્યો ને, જન્મ દેનારી જનેતાએ દીકરીના પગને થોભી અને મારા ત્રિલોકના નાથને વાત રાખવી, માં મેલડીને કઈક વાત વધારવી. દીકરીનો પગ પકડી અને જન્મ દેનારી જનેતા છેલ્લા શ્વાસે એટલું બોલી, બેટા બેટા ક્યાંથી આવીશો? એટલે સાહેબ દીકરીએ જવાબ આપ્યો, માં હું ક્યાંથી આવીશું ને ક્યાં જવાની મને પોતાને ભાન નથી. તારા મા બાપ? માં મારા મા બાપ તો આ સપનિયા કાળની માલપા આ લોક છોડીને પરલોકમાં વ્યા ગયા. હું ક્યાંથી આવીશું ને ક્યાં જવાના છે? જ્યાં મારા નસીબ લઈ જાય ત્યાં જાય. પણ એ જન્મદાતા, આ તારો હાથમાં નથી જાતો, આનું કારણ શું છે? હાથમાં નથી જાતો આનું કારણ શું છે? ત્યારે જન્મ દેનારી જનેતા છેલ્લા શબ્દમાં એટલું બોલી, બેટા મારો હાથમાં નથી જાતો, મારું ઘરનું માણા વયું ગયું આ લોક છોડીને પરલોકની માલપા, પણ મારો આ એક દીકરો છે ને દીકરાના અંદર મારો હાથમાં રહી ગયો છે, અને એક મારા મનની માલપા ઓરતો રહી ગયો છે ને એટલે મારો હાથમાં નથી જાતો છે. ત્યારે એ દીકરીએ 1.5 વર્ષના બાળકને ખોળાની માલપા લઈને જન્મ દેનારી જનેતાના કપાળે હાથ મેકીને એટલું કીધું કે હે માં, તારા હાથમાં ને ગતિ કરી, તારા પેટની માલપા જે વેદના હોય ને વેદનાને બહાર કાઢ, મારાથી બનશે એટલે હું પૂરી કરીશ. અને તેથી સાહેબ જન્મ દેનારી જનેતા મોઢાની માલપાથી એટલું બોલી કે મારો એક જ વર્તો છે કે જેદી આ બાળકનો જન્મ થયો ને તેદુનો મારે વર્તો હતો કે મારો દીકરો કેદી મોટો થાય ને કેદી એને સોરીના 4 ફેરા ફેરવું, મારો દીકરો એકવાર મારી નજરની સામે વરરાજો બને ને, બસ આટલો મારો વર્તો છે. પણ એ મારા વર્તા તો આ ત્રિલોકના નાથે અધૂરા રાખી દીધા. બાપ આ મારા વર્તાના હિસાબે મારા ખોળિયાની માલપાથી પ્રાણ નથી જાતો. અને તેથી એ વગડાની માલપા રખડતી રજળતી આવેલી 15 વર્ષની દીકરી એટલું બોલી કે માં, તારો દીકરો વરરાજો બની જાય ને એના સોરીના 4 ફેરા ફરતા તું જોઈ લે, તારો આત્મો ગતિ પામે
કે હા તો મારો આત્મો ગતિ પામી જાય. તો મારી આ ગોખલાની માલિપા આ લોખંડનું નાનું એવું ત્રિશુળ છે એ શું છે? એ મારી મેલડી દેવ છે બાપ. હે એ મારી મેલડી દેવ છે. અને સાહેબ તેથી મારી મેલડીની સાક્ષીમાં 15 વર્ષની દીકરીએ 1.5 વર્ષના દીકરાને તેડીને એટલું કીધું કે એ જન્મ દેનારી જનેતા, તારી મેલડીની સાક્ષીની માલિપા હું મારો પોતાનો ધણી માનીને તારી નજરની સામે 4 ફેરા ફરું પછી તો તારો આત્મો ગતે જશે ને? કે હા તો મારો આત્મો ગતે. 15 વર્ષની દીકરી 1.5 વર્ષના દીકરાને કાંખની માલિપા બેહારી અને મારી મેલડીની સાક્ષીની માલિપા સાહેબ એ 1.5 વર્ષના દીકરાએ નાનું એવું બુસ્કોટ પહેર્યો હતો ને, એ બુસ્કોટનો એક શેડો લઈ અને એની નાની એવી ઓઢણી હતી ને ઓઢણીના શેડે જેમ વરઘોડિયાને બંધનમાં બાંધે એમ ગાંઠ મારી જન્મ દેનારી જનેતાના દસકે છે જેનો આત્મા. અને મેલડીની સાક્ષીમાં સાહેબ 1.5 વર્ષના દીકરાને પોતાનો ભરથાર માની અને સોરીના 4 ફેરા મારી મેલડીના ગોખલાની સામે ફરી છે. એ સોરીના 4 ફેરા ફરી અને જન્મ દેનારી જનેતાની પાસે જઈને નમી અને પગની માલિપાઈના બાળકને મેકીને એટલું કીધું કે હે જન્મદાતા, હવે અમે આ વરઘોડિયા તારી પાસે આશીર્વાદ માંગીએ છીએ, અમને આશીર્વાદ તો દેવા. સાહેબ એક આ દીકરીની માથે ને એક પોતાના 1.5 વર્ષના દીકરાની માથે આમાં હાથ આમનામ રહી ગયો અને જન્મ દેનારી જનેતાનું ખોળિયું ખાલી કરી અને આત્મો આલોક છોડીને પરલોકની માલિપા ગયો. એ જન્મ દેનારી જનેતાના મરદું એક બાજુ પડ્યું છે, એક બાજુ કાંખની માલિપા પોતાના ભરથારને તેડી અને જમણા હાથે ગોખલાની માલિપા નાનું એવું તિરસુલ હતું ને એ તિરસુલને લઈ અને તેથી 15 વર્ષની દીકરી એટલું બોલી ગઈ, મારી હાહર વેલની જોગણી, હાલ દુનિયાની માલિપા મારી મેલડી, હવે તું અમને જ્યાં લઈ જાના જાવ.